તો જય માતાજી મિત્રો, આજ તો રવિવાર હ, નાસ્તા સેન્ટર બંધ હ. ગોવાજીને ખાઈ લીધું. બપોરના 3 વાગ્યા મિત્રો. વિડીયો બનાવવાની ઈચ્છા નથી, થાક્યા હતા એટલે વિડીયો બનાવવાનું તો એવું નહીં, પણ વિડીયો બનાવવાનું આજ રવિવાર હોય એટલે બહુ થાક લાગે મિત્રો. બધું હાથે કરવાનું હોય હ, જે પણ કરીએ બધું હાથે કરીએ, મટીરિયલ જાતે બનાવીએ અને આપણી હોટલ જાતે ચલાવવાની, વિડીયો જાતે બનાવવાનો, એડિટિંગ જાતે કરવાનું, અપલોડ જાતે રાતે 1 વાગે અને સવારે 5 વાગે ઉઠી અને બધું બનાવવું પડે. અને બધા જેટલા ગ્રાહક આવે એ બધા ગ્રાહકોને મિત્રો મળવા આવે, ગ્રાહક આવે એ બધાને વાત કરવાની, વિડીયો કેવી રીતે બનાવો એ બધું મગજમાં વિચારવાનું અને પછી વિડીયો બનાવીને તમારા સમક્ષ રજૂ કરવાનું હોય એટલે મિત્રો બહુ થાક લાગી જાય. એટલા માટે રવિવારે રજા રાખવી પડે. એવું નહીં હોતું, આપણો માણસો હાલ કોઈ હ નહીં અને સસ્તામાં ખવડાવીએ છીએ, એટલા માટે મિત્રો આપણે રજા રાખવી પડે. થાકી જવું હું જે હોય તમને સાચું જ કહી દઉં. અને રવિવારે વિડીયો બનાવવાની ઈચ્છા ચોક બહાર જવાનું થાય, કોકને મળવું પડે એવું. ફોન ઉપર તો હવે તમને સાચી હકીકત આજ કહી દઉં હું કે એવું થયું મિત્રો કે ફોન તો હું તમને મારું કાર્ડ જે સિમ કાર્ડ હોય એ જ દારૂના ગ્રાહકના ફોન આવ્યા કરતા હતા બહુ. એટલે બચારો ગ્રાહકને હજુ એવી ખબર ના હોય ને કે મેં દારૂનો વેપાર બંધ કર્યો એ હજુ ખબર પડતા અમુક ગ્રાહક એવો ખબર જ ના હોય મિત્રો. એટલે ફોન કરીને પૂછતા હોય અમુક ગ્રાહક. અને આપણે વિડીયો ઉતારીએ નાસ્તા સેન્ટરે, બધું જાતે મટીરિયલ બનાવીએ. હવે નાસ્તા સેન્ટરે વિડીયો બનાવવાનો હોય એટલે વિડીયો ગમે તે ગ્રાહક આવે તો ફોન પકડાઈએ. અત્યારે હવે અમે ગોવાજીને 2 રવિવારે હોય તો ઘરે કોનો ફોન પકડાઈએ ને, બહાર જવાનું હોય તો અમે વિડીયો બનાવી દઈએ એવું નહીં, પણ કશું બતાવવા લાયક જ ના હોય ઘરે, એટલા માટે થોડો આરામ કરીએ, એટલા માટે રવિવારે વિડીયો નહીં બનાવી શકતા. પણ તોય રવિવારનો વિડીયો થોડો બનાવીને અપલોડ કરશું એટલે તમારે ટાઈમ પાસ થાય અને અમે અપલોડ કરીશું. ચિંતા નહીં, થોડો શોર્ટ બનાવીશું હે ગોવાજી, 5-10 મિનિટ બનાવીશું. 5-10 નહીં, વધારે બનાવીને તો 15-20 મિનિટનો જ રાખશું. તો એવો વિડીયો બનાવી અને રવિવારનો અપલોડ કરીશું મિત્રો. તો માફ કરજો. હાલ કોઈ માણસ એ સમજી લો કે કોઈ માણસ નહીં આપણે રાખતા. અમે ગોવાજીને 2 જ છીએ. ઘરે મારા ઘરનો હોય એ હવે ખીરું બનાવતો એમને હવે શીખવાડ્યું, હવે આવડ્યું એટલે ઢોસાનું ખીરું એ બનાવી દે ખાલી. બાકી બધું મારે બનાવવાનું હોય. સંભારનો મસાલો બધું ઓલ ટોટલ મારે બનાવવાનું હોય મિત્રો. નાસ્તા સેન્ટરે લઈ જવાનું અમારે બેને, ગોવાજીને બેને નાસ્તા સેન્ટરે બધું બનાવવાનું મિત્રો અમારે જ હોય. અને અહીં લઈ જવાનું. સવારે 5 વાગે ઉઠીને ઇડલી બનાવવાની અને સવારે ઉઠીને 5 વાગે બધું તૈયારી કરી અને 8 વાગે 8:30 પહોંચી જઈએ નાસ્તા સેન્ટરે. પછી નાસ્તા સેન્ટરે 3 વાગ્યા સુધી બધું કરવાનું હોય. વિડીયો બનાવવાનો મેન વસ્તુ એ કે વિડીયો બનાવવા માટે અમારે વિચારવાનું. આજનો વિડીયો બનાવીએ, કાલનો વિડીયો બનાવ્યો, ધારો કે આજનો વિડીયો બનાવીએ તો તમને કાલ અપલોડ કરીએ તો પમદાર બીજા દિવસે વિડીયો હું બનાવો એ વિચારવાનું હોય. રાતના 2 વાગી જાય મારે. અને કોઈ લખવાનું તો સિસ્ટમ અમારે પાસે હ નહીં, કોઈ કેમેરો પકડવાવાળું નહીં, કોઈ એડિટિંગ કરવાવાળું નહીં. કેમેરો પકડવા માટે કોઈક મળી રહે મિત્રો, કેમેરો પકડવાવાળા હોય, પણ એડિટિંગ જાતે કરવાનું. એડિટિંગમાં 4 કલાક થાય મિત્રો આપણા વિડીયોમાં, કારણ કે આપણો વિડીયો બહુ લાંબો હોય, 2 કલાકનો હોય. એમાં હું કાપતો જઉં તાણે 50 મિનિટનો કરીએ કે 50 મિનિટનો ગોવાજી. એટલે એરિયે બહુ કાઠું કામકાજ છે મિત્રો. એટલા માટે રવિવારે રજા રાખવી પડે હ. નકર રવિવારે રજા મને ખબર હે કે ગ્રાહક આવે અને પેલું એ થાય, ધંધો થાય. મને શું કહેવાય, ચોમાચીડિયું ગોવાજીનું લટડાઈ દઉં ગોવાજી. તો રવિવારે ગ્રાહક આવે, ધંધો સારો થાય, અમને ખબર હે મિત્રો. પણ આ પોઝિશન આવી છે, હવે બધું હાથે કરવાનું હોય. આ ભાવ પછી હાલ પગારવાળા કોકને લાવીએ આપણે તો ઓછામાં ઓછો 8-9 હજાર રૂપિયાનો પગાર લે. 8-9 હજાર તો લે, સાચી વાત. અને કારીગર આવે તો 10-15 હજાર પગાર લે. હવે 10-15 હજાર પગાર લે તો આપણે ધંધો કરેલો કશું મટીરિયલના પૈસા નીકળતા નહીં મિત્રો. આ ભાવમાં ના નીકળે. હા, આ ભાવમાં નાના થોડો ભાવ વધારવો પડે. હવે મારી ગણતરી એવી, હું ગણતરી કોમ કરું કે કોકને
ગરીબને ખાઈએ કે એટલા માટે ભાવ આર્યો રાખ્યો. ઓછો. એવું નહીં પૈસા આલવાવાળાએ આવી કે તમે વધારે લ્યો, પણ એનો મિનિંગ એ થાય કે વધારે આલવાવાળા આવે હ પણ એની જગ્યાએ પેલા ગરીબ આવે એમના માટે મેં રાખ્યો. પછી એમને ભાવ બચાવવાનો વધારે પડે, એ ના ખાઈએ કે એટલા માટે મેં ઓછો ભાવ રાખ્યો મિત્રો. અને કારીગર આપણે રાખ્યું તો થોડો 10 રૂપિયા ભાવ વધારીશું. હા, અને થોડી ક્વોલિટી એ સારી કરી દેશું. તો એવી પોઝિશન મિત્રો કે બધું જાતે કરવાનું, એડિટિંગ કરવું એટલે બહુ કાઠું કામકાજ હારી, બરાબર. અને ગ્રાહક આવે તો બધા ગ્રાહકો સંભાળવાનો. કોઈક મિત્ર મળવા આવ્યા, આપણા સબસ્ક્રાઈબર તમે જ આવો તો મારે તમને મળવાનું, તમને વાત કરવાની. બીજો ગ્રાહક આવ્યો હોય એમનો ઓર્ડર બનાવવાનો, એ ઓર્ડર વભળવાનો, બીજા 4 ગ્રાહક હોય એમનું વભળવાનું. એટલે મારે ના છૂટકે મિત્રો આપણે આ મોબાઈલ નંબરની હું જે વાત કરી હતી કે મોબાઈલનું સેટિંગ થાય એવું જ નહીં. એટલે ગોવાજી પાસે તો ઓલરેડી ફોન નહીં મિત્રો, અને મારા ઘરે મારે વાત કરવાનો ટાઈમ નહીં. હું મારા ઘરનો વાત કરતો નહીં. જેનો ધંધો ચાલુ કર્યો તારનો એમના જોડી હપીરી બેહીને વાત નહીં કરી એક. તો એવી પોઝિશનમાં હું વાત કરીએ પણ કાં હું આમ કોમની વાત, બાકી કોઈ છોકરોને ટાઈમ નહીં આલી. તો એવી પોઝિશન ઉપર હું એટલે હાલ થોડી કહતી પડશે મિત્રો. આસ્તે આસ્તે સુધારો કરે જવું એટલે માફ કરજો. અને મોબાઈલ તો આપણો હવે બંધ એમ સમજી લો કે કાર્ડ તો હું રાખવાનો જ નહીં, કારણ કે ગ્રાહકોનો દારૂનું પૂછવા માટે બધા ગ્રાહકોનો ફોન આવે. આપણે પહેલાં ધંધા કરેલા એટલે પછી પેલું કહેતા નહીં કે ફળ કરેલો કર્મ ભોગવવો પડશે, એવી વાત છે મિત્રો. એટલે અમુક ગ્રાહક તો આપણા નાસ્તા સેન્ટરે આવીને પૂછી કે એવાય આવીને અમુક પહેલાં પીતા હતા, અમુક તો એવાય આવી કે પહેલાં પીતા હતા એમના અંગાત બેને આપણે પીધો હોય એટલે આવીને એમ કહી કે આ તો દારૂડિયું હોય ને એવાય કહેવાવાળા આવી. ઈવન ખબર ના હોય કે આપણે બંધ કર્યો હોય એવા આવી, તો અમુકને એવાય આવી. તો બધું આ તો ભોગવવાની તો વાત છે જ, એટલે ભોગવવું તો પડશે. ટાઈમ લાગશે, સુધર્યા તો એ પણ ટાઈમ લાગે બધાને જોણ થતા. તો ભાઈ આ સુધર્યા અમુક પીધેલાય આવી, કેટલાય પીધેલા આવી. અને આપણે ના પાડી દઈએ કે ભાઈ તમે પીને આવશો નહીં, પણ એવાનો હું વિડીયો મિલતો નહીં, અપલોડ ના કરાય એવાનો વિડીયો મિત્રો. એટલા માટે મિલતો નહીં. અને મોબાઈલનું તો મિત્રો ફોનની તો વાત કરીને તમે નંબરની વાત કરતા, નંબર તો મારો તમને આલીને શું કરું, હું બંધ કરી દેવાનો હું મારું સિમ. એવી પોઝિશન ઉપર હું મારા ઘરનો જ વાત નહીં કે મારા ઘરનો કોમ હોય તો એ કને કોઈક છોકરું મોકલે ત્યારે હું વાત કરું. મારા હગાવાળાને હું વાત નહીં કરી શકતો. રાતે હું હવે આખા દાડાનું ટાઈમ ટેબલ ગણાવું તો બહુ આખો બ્લોક નેનો પડે એવી વાત થઈ જાય. એવું કેવું ગોવાજી ખબર હું ઊંઘવા જ નહીં પેલું એ કરતો, કારણ કે ગોવાજીની એડિટિંગ મોબાઈલનું તો ગોવાજીને ફાવતું જ નહીં કશું. એટલે બધું મારે જ કરવું પડે મિત્રો. આપણે આસ્તે બધું કરીશું. હાલ કોઈ આપણે એવું પેલું એ નહીં કે માણસ રાખી શકીએ. એટલે આસ્તે માણસ આપણે નાસ્તા સેન્ટરે કારીગર લાવીશું, અને કારીગર મળી જાય એટલે પછી આપણે થોડો 5-10 રૂપિયા વધારીને વેપાર કરશું. એટલે થોડું સહેલાઈ પડે મિત્રો, કારણ કે હાલ તો લોડ પડે બહુ, બરાબર. મારું કાર્ડ બંધ કરી દેવું પડ્યું એવી પોઝિશન આવી મિત્રો. મારા ઘરનો, મારા બેનો, મારા સાસુમાં એમને કે મારા હાડા એમને કોઈને વાત નહીં કરી શકતો, કારણ કે એ કરવા જવું તો તમારો ઓલે વિડીયો ના બને. કમ્પ્લેન કરો, હા તમે કમ્પ્લેન કરો તો ભાઈ વિડીયો ના બનાવીએ કોઈ એવી પોઝિશન ઉપર આવી જાઉં મિત્રો, એવું થઈ જાય બરાબર. કારણ કે હોય ગ્રાહકોનો જે આવી અને તમે જ મળવા આવ્યા હોય ને હું તમને વાત ના કરું, બીજા કોઈ ગ્રાહક એ સબસ્ક્રાઈબર હોય એ મિત્રો એમનો ફોન આવ્યો હોય ને હું એમનો ફોનમાં વાતો કરતો ખરું, અને કારણ ગ્રાહકો બધા આવ્યા હોય તમે જ ભેગા થવા આવ્યા હું તમને જ વાત ના કરી શકું એવી પોઝિશન પર અત્યારે હાલે નહીં. કોઈક આવ્યા હોય ભેગા થવા તો આપણે હું તો ઓળખી ના કોઈ રે તમે કયો આવીને કે હું તમારા સબસ્ક્રાઈબર હું આ ગોમના આવીએ તમે નાસ્તો કરવા આવીએ તો આપણને ખબર તાણ પડે બરાબર મિત્રો. તો પોઝિશન એવી છે કે મને તો હું તો ઓળખતો ના હોય, તમે આવો નવા નવી એટલે મને જણાવો તાને મને ખબર પડે મિત્રો. પણ મળીએ તો પછી કોઈને ફોન ઉપર હું વાતો કરતો હોય તો એ પહેલાં તો સારું ના લાગે. અને ધંધો કરીએ કે ગ્રાહક સંભાળીએ કે કોઈક મિત્રો ભેગા થવા આવી એમને મળીએ તો શું કરીએ એવું થઈને ઊભું રહ્યું. એટલે કાર્ડ બંધ કર્યા વગર કોઈ ઓપ્શન નહોતું બરાબર ગોવાજી. અને ગ્રાહકનો સૌથી વધારે તો ગ્રાહકોના દારૂનું પૂછવાવાળાના ફોન આવતા, એટલે આપણને હવે એ બધું ગમતું નહીં મિત્રો. એટલે આપણે બંધ કરી નાખ્યું કાર્ડ, ચોખ્ખી ચટવાટ. આપણો નંબર કોઈ હ નહીં આવે મિત્રો. તમારે કોઈને મળવું હોય તો તમે આપણે નાસ્તા સેન્ટરે ખાલી રવિવાર સિવાય તમે ગમે ત્યાં આવીએ કોઈ સવારે 9 થી 3ના ટાઈમ ઊંડી અમે એ હોય મિત્રો. પછી આપણે આસ્તે મોડા રાખીએ તો ટાઈમ પછી વધારીશું હે ગોવાજી.
પછી ટાઈમ પછીની વાત થઈ રહી બધી. હાલ કશું થાય એવું નહીં મિત્રો. આપણા બુતે તમને સાચી હકીકત કહી દઉં, કારણ કે બધું જાતે કરવાનું હોય ને એકલા હાથે ઊભા થયેલા આવીએ એવી વાત. અને તમારો સપોર્ટ હવે મળે એ પ્રમાણે હવે આગળનું વિચારીશું મિત્રો, અને તમને તકલીફ ના પડે વિડીયો એ રીતનું કામકાજ કરીશું. રવિવારે ચોક બહાર જઈએ સારું જોવાલાયક હોય તો બ્લોગ બનાવી અને નાખશું, અપલોડ કરીશું. અને તમે કહેશો કે રવિવારનો બ્લોગ બનાવો તો અમે દર રવિવારનો બનાવી દઈશું, એવું નહીં, બનાવીશું બ્લોગ તો બનાવી દેવું. આપણે નાસ્તા સેન્ટરે રજા પણ બ્લોગ બનાવી અને અપલોડ કરીશું મિત્રો, તમે કહેશો તો. બાકી મોબાઈલનું આપણે કોઈ પેલું સેટિંગ થાય તમે મારો નંબર લઈ જાઓ, હું વાત કરવા જેવો જ નવરો નહીં તો હું કોઈને મારો નંબર આલીને શું કરું? હું વાત કરવા જેવો નવરો જ નહીં, ફોન મારો બંધ પડ્યો હોય અમુક ટાઈમે, કારણ કે વિડીયો ઉતારવાનું આપણા ફોનમાં જે સિમ હતું એ વિડીયો ઉતારતા હતા બરાબર, એ સિમથી. હવે વિડીયો ઉતારતા હોય તમે 50 ફોન કરો તો હું કેવી રીતે ઉપાડું? હું એકણ વાતો ધંધો કરતા હોય, આપણે કોઈ ગ્રાહક આવ્યા હોય, કોઈ મહેમાન આવે એમના આગળ વાતો કરતા હોય, એવા ટાઈમે હું ફોન ઉપર વાતો કરું એ તો સેટિંગ થાય જ નહીં, પોસિબલ જ નહીં. ઓર્ડર હોય તો એ ફોન ના ઉપડે એવું વાત. તો મોબાઈલનું હાલ કશું સેટિંગ થાય એવું નહીં ગોવાજી, જે હોય સાચું હકીકત એ રીએ કરવા જઈએ તો પછી વિડીયો બનાવો ના સેટિંગ થાય વિડીયોનું. એટલે આપણે એ માટે મિત્રો એક કોમેન્ટ હતી મિત્રની મેં વાંચી કે એને એમ કીધું કે ભાઈ નંબર આલવો પડે, પણ આલીને હું કરું તમારો ફોન તમે કરો લાગે નહીં, ઉપડે નહીં, ફોન બંધ, સિમ હમુરદું બંધ કરી નાખ્યું મિત્રો. કે હવે તમે લઈને શું કરશો નંબર? કહો તમે નંબર આલીને હું શું કરું? બંધ કરી નાખ્યું સિમ હવે, કારણ કે મારે આપણો વિડીયો બનાવો. હું ખોટું નહીં બોલું, આજ રવિવાર એટલે ગોવાજીને 2 વિડીયો જોવા મારો બેઠા છીએ, નકર હું તો એડિટિંગ કરું એટલે 2-3 વાર વિડીયો જોઈને હોપડીને હું અપલોડ કરું. બાકી આ ગોવાજીને વિડીયો જોવાનો ટાઈમ નહીં બચારો, એનો વિડીયો એને જોવા નહીં મળતો, એવી પોઝિશન છે મિત્રો અમારી બેન. એટલે આપણે આસ્તે સુધારો કરતા રહીશું. હાલ માફ કરો મિત્રો, હાલ બધી બાજુ પોકી નહીં વળાતું, એટલા માટે રવિવારે રજા રાખવી પડે. જે હોય સાચું કહીએ, સાચી વાત, સાચી હકીકત. અને વિડીયો અપલોડ કરવાનું તો બહુ કાઠું કામકાજ છે, કારણ કે સૌથી વધારે મહેનત વિડીયોમાં થાય. 2 વાગે મારે હું ઊંઘતો નહીં મહિનાએ મિત્રો. આ રવિવારે હોય તો હું આરામ થોડો મોડો ઉઠું મિત્રો, બાકી આવું કામકાજ છે મિત્રો. એટલે તમે માફ કરજો ભૂલચૂક મારી, આસ્તે સુધારો કરીશું. તમે કોમેન્ટમાં કહેતા રહેજો મિત્રો. કે સિમ કાર્ડ તો મિત્રો બંધ કરવાનું કારણ એરિયે મેં તમને કીધું, એરિયે જ કે મોબાઈલ નંબર જ બંધ કરી નાખ્યો. ગોવાજી તો રાખતા નહીં. તમે કોઈને મળવું હોય તો આપણા નાસ્તા સેન્ટરે આવી શકો. પછી કોમેન્ટની અંદર તમે લખી શકો મિત્રો, બધી કોમેન્ટો હું વાંચું, હરેક કોમેન્ટનો જવાબ આલીશું, ચિંતા કરતા નહીં મિત્રો. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં લખી શકો, હું હરેક કોમેન્ટનો જવાબ આલે. આપણે નાસ્તા સેન્ટરે રજા હશે તો હું આપણા વિડીયોની અંદર કોઈ તહેવાર હશે, કોઈક પ્રસંગ હશે તો અમે વિડીયોની અંદર આપણે જણાવી દઈશું. બે દિવસ પહેલાંથી કહેવાનું ચાલુ કરીશું, કે અઠવાડિયું પહેલાં કહી દઈશું, કે જણાવતા રહીશું આ દિવસે રજા રહેશે એવું આપણે જણાવતા રહીશું. એટલે કોઈ ગ્રાહક બહારથી આવતા હોય તો એમને પણ આવીને ટોપવું ના પડે મિત્રો, એ જણાવતા રહે. કોઈ તહેવાર હોય, લગ્ન પ્રસંગ હોય તો આપણે જણાવતા રહીશું મિત્રો. ગોવાજી એકદમ કોઈ બીના બની જાય, હા બાય ચાન્સ એકદમ બીના બની જઈ હોય કોઈ તો હા, બાકી રજા રાખશું એ તો જણાવી જ દેશું. રવિવારે ફાઇનલ રજા રહેશે મિત્રો. રવિવારનો બ્લોગ બનાવવાનું કહેશો તો રવિવારનો બ્લોગ તો બનાવીશું મિત્રો, પણ નાસ્તા સેન્ટરનું હાલ કોઈ સેટિંગ થાય એવું નહીં ખોલવાનું મિત્રો. મને ખબર છે કે આપણે રવિવારે ગ્રાહક બધા બહુ આવી એવું નહીં કહેતા, પણ આપણે ફેમિલીવાળા છીએ અમે મિત્રો. બહેરો છોકરો એટલે બધી બાજુ જોવું પડે. અને આમ ચેનલમાં કામ કરવું એ તમને સાચું કહેવા જવું તો બહેરો છોકરાવાળા મોણાનું કોમ જ નહીં. એકલા હાથવાળાનું આ ચેનલ ચલાવવાનું કોમ નહીં, તો હું એકલા હાથે બધું હેન્ડલિંગ કરું છું મિત્રો. ધંધાનું આ બધું હેન્ડલિંગ એકલા હાથે કરવું પડે મિત્રો. બાકી બીજું કોઈ કારણ નહીં, આ રીતે કારણ હેન્ડલિંગ કરવું બધું. આ એક યુટ્યુબ ચેનલ ચલાવીએ એટલે ઓછામાં ઓછા 3-4 જણોની ટીમ હોય મિત્રો, અને આપણે એકલા હાથે કરવાનું હોય બધું. આપણે જે પણ આ મોનિટાઈઝ કરીએ એકલા હાથે કરીએ, બધું જ એકલા હાથે કરીને અમે 2 ગોવાજીને બેસીએ, કોઈ ત્રીજું માણસ અમે ઇન્વોલ્વ નહીં મિત્રો. એટલે એવી પરિસ્થિતિ ઉપર છીએ કે તમે પ્રેમ તમારો ખૂબ મળે એવું નહીં, તમારા સપોર્ટથી જ બધું થાય જે થાય. પણ અમારી એ થોડી પેલી થાકી જવાય છે મિત્રો, થોડું તકલીફ એરીએ પડે ગોવાજી. સાચી વાત, થાકી જવાય ને એકલા માણસ, કારણ કે એકલાને કરવાનું. હવે એડિટિંગ વસ્તુ એવું કે કોઈના બીજા હાથમાં કરાય નહીં, બીજા હાથમાં કોઈના. આપણે ફેમિલીવાળું બ્લોગ જ એવા કે આપણે ફેમિલી જોઈ શકે એવા બ્લોગ મિત્રો. અને આપણે એ રીતના જ હેડવાનું હોય.
ચેનલ ચલાવવાની એટલે એ રીતના જ ચલાવવાની કે ફેમિલી જોઈએ કે એ રીતનું, એટલે એમાં ખાસ ધ્યાન રાખવાનું હોય એડિટિંગનું મિત્રો. તો વિડીયો એડિટિંગ મારે જાતે જ કરવો પડે. એ હું ગમે એવો કેવો મોટો મફત કરવા આવે ને મોટો કેમેરામેન હોય તો આપણે ના લઈએ કે મિત્રો એવી વાત. કારણ કે એમાં આલું કાઠું કામકાજ. વિડીયો ઉતારવા એક સમય મોબાઈલ આપણો વિડીયો ઉતારવા માટે માણસ રાખીએ એ વસ્તુ અલગ, એડિટિંગ ના લઈએ કે એટલે એ તો મારે જ કરવાનું હોય. આખી જિંદગી ચેનલ ચલાવશું તો ઊંધી મિત્રો. પણ વિડીયો તો બનાવતા રહીશું તમારા સપોર્ટથી. સપોર્ટ સારો મળે મિત્રો. બધા મિત્રો હવે આવી આસ્તા આસ્તા. ચલો મિત્રો 7 થઈ ગયા છે. ચા પીવો હોય તો આવી જાઓ, ચા બની રહી છે. ચલો મિત્રો ચા પી લઈએ અને રવિવારનો બ્લોગ જોઈએ તમે કહેશો તો અપલોડ કરીશું બનાવીને. હા આ રવિવારે તો મેન નહીં આવ્યો, સેટિંગ જ નહીં થતું, ટાઈમ મળતો નહીં મિત્રો. તો જવું હોય તો નહીં સેટિંગ થતું એવી વાત. એટલે માણસ તો વધારવો પડશે, પણ આસ્તે આસ્તે આપણો ધંધો હેડે એમ વધારીએ કાંઈ. એમની એટલો બધો આપણા ધંધામાં એટલો બધો નફાવાળું કામકાજ નફાવાળું તો હોય જ નહીં. એમ કહેતો ચાલો, નફો તો હોય જ સેવા નહીં. કરવાવાળી વાત હે મિત્રો. કારણ કે એક પાર્સલ જાય એટલે એના પાછળ 200 રૂપિયાનું સિલ્વર ફોઇલ આવે, પેલું એરિયા વાપરવું પડે. એક જબલો આવે, 1 કિલો જબલો લે એટલે 150 રૂપિયાનો આવે. પછી સંભાર પાર્સલ કરવા કોથળીઓ આવે એ 150ની આવે. 150 દૂધ 300 ને 500 રૂપિયા તો એરિયા જ થઈ. એરિયા પાર્સલનું જ આવે મટીરિયલ 500 જ આવે. એવું થાય મિત્રો. તો અમુક તો પાછા ડીશો માગી ચોઈ લાય, ડીશો માગે, ચમચીઓ માગે, એ તો બજારા માગી ગ્રાહકને ગ્રાહક માગે. પણ આ ભાવમાં પોઝિશન એવું કે નહીં મિત્રો, ના થાય સેટિંગ. આપણે ખવડાવવા માટે બેઠા છીએ, પાર્સલ માટે એમને પછી પૈસા એક્સ્ટ્રા હાલવા પડે એવી વાત. પણ એ તો કોઈ હાલવાનું નહીં આપણે. એ તો તમને જ ખબર હે કે આપણે બધા કેવા હોય એ માણસ બધા હરખા નહીં હોતા. સાચી વાત. આ સ્ટેન્ડ બનાવીને હવે જો વિડીયો ઉતારીએ સ્ટેન્ડ ઉપર. ચોક જઈશું, બહાર જવાનું થશે ને વિડીયો બનાવીશું. એ તો 100% રવિવારનું અપલોડ કરી જ છું સોમવારે. પણ આ તો આ રવિવારે આટલું કહીને તમને જણાવીએ ખાલી મિત્રો. બહાર જવાનું થયું હોય તો બનાવીએ. થાક ખાવા માટે જ રજા પાડી હોય મિત્રો. એક શરીર કોમ આવતું નહીં એવું થયું, આખું શરીર થાકી જાય. પણ તોય થોડું કહીને તમને જણાવેલું સારું. તમને કીધું અમને શું તકલીફ હોય એ તમને જણાવીએ અમે. આ રીતનું સેટિંગ હ. ફોન ઉપર તો કોઈને હગાવાળાને વાત ના કરીએ, કોઈ એવી પોઝિશન થઈ જાય મિત્રો આ વિડીયો ઉતારવા. કારણ કે જે યુટ્યુબરો જેને ચેનલ ચલાવવા એમને તો ખબર પડે આ વાતની મિત્રો. જેને ચેનલ નહીં, જે વિડીયો નહીં બનાવતા એમને ઓછી ખબર પડે મિત્રો. જે વિડીયો બનાવી એમને ખબર પડે કે આ કેટલું કાઠું કામકાજ હ. બહુ કાઠું કામકાજ મિત્રો. કારણ કે શું કે આમાં આખી ટીમ વગર કોમ નહીં થાય એવું. કારણ કે બધા ચેનલો ચલાવી ગયો તો 10-12 જણાની ટીમ હોય મિત્રો. તાણે ચેનલ આખી ચેનલ ચાલીએ, તાણે યુટ્યુબ ચેનલ ચાલતી હોય મિત્રો. સાચી વાત. અને આપણે એકલા હાથે કરવાનું, બધું ધંધો એકલા હાથે કરવાનો, વિડીયો એકલા હાથે બનાવવાનો, બધું એકલા હાથે કરવાનું. ગોવાજીને 2 હોય પણ ગોવાજીને મોબાઈલનું કોઈ વસ્તુ ફાવતું નહીં. ગોવાજીને એક નોમથી એ નહીં, ખાલી આપણે દુકાનનું બધું કરે જઈએ. ગોવાજી હજુ એક માણસ વધારવું પડશે એટલે માફ કરજો, કરીશું સેટિંગ. શું કેવું? તમને જોણ કરી અને હારે રવિવારની રજા હતો અમે એમના બહાર નહીં બે એકતા. એ બહાર જેવો ચલો લેસન કરવા. અત્યારે લેસન કરવા બહાર જેવા વિડીયો બનાવવા માટે ઘરમાં મિત્રો આવું એડિટિંગ કરવા બેસીએ ને એ વખત તો બધા છોકરાઓને બહાર કાઢીને ઘરમાં આવીએ ને પછી એડિટિંગ કરવું પડે મિત્રો. અવાજ કમ્પ્લીટ કોઈનો આવવું ના જોવો ને વાપરવું પડે ને કટ મારવું પડે મિત્રો. એટલા માટે એ તો બહુ કાઠું કોમ. એ તો જે કરી એમને જ ખબર પડે એવી વાત છે મિત્રો. આ એટલે છોકરોએ બહાર અત્યારે રવિવારનો કહું તમે બહાર ઘડીક બે હો બેટી, થોડો આટલો વિડીયો બોલ દઈએ ગોવાજીને 2 વિડીયો મને પછી કહું તમને અંદર આવતો રહો બેટી. એમ કહીને બહાર મોકલ્યો છોકરાને તો માફ કરજો. તમે કહેશો એમ કરીશું રવિવારનું, બરોબર? સાચી વાત. રવિવારે તમે કહો એમ કરીશું મિત્રો. ઓકે બધા મિત્રોને કોમેન્ટોની જવાબ તો આલીશું જ અમે, પણ પોકી નહીં વળતા, ટાઈમ નહીં મિત્રો. કારણ કે કોમેન્ટનો જવાબ કોમેન્ટમાં આલવાનો, પાછો આમાં આપવાનો. હું તોથી આવું ને એવો 3 વાગે આવીને તો ખીરું પીસવાનું, ખીરું પીસીને તરત જ પાછું કોમેન્ટોનો જવાબ આલવા બેહું મિત્રો. જવાબ આલી રહું એવો જ કહો તો એડિટ કરવા બેહું. એડિટ કરું એટલે રોજના 10-11 વાગે ખાવાનું તો મારું કોઈ નક્કી નહીં. મારે તો હમણાં નક્કી નહીં એવી વાત છે મિત્રો. પછી કોમેન્ટોનો જવાબ રાતે શિવરનો મારે આપવો પડે. પછી આપ્યા પછી મારે વિડીયો અપલોડ કરવાનો. એક વિડીયો 2 કલાકનો 1.5 કલાકનો ઉતર્યો હોય એમાં આપણે 50 મિનિટ કરું એટલે એને પહેલાં આખો 1.5 કલાકનો સાંભળવાનો એટલે 1.5 કલાક એ. પછી એમાં કટ મારવા પાવ ફરીથી ચાલુ કરું એટલે 1.5 કલાક એ.
પછી 3 કલાક તો એ રહ્યા થઈ ગયા. પછી પાછો આખો અમરું 50 મિનિટનો એટલે કલાકે રહી એટલે 3 ને 4 કલાક. પછી એ વાપર્યા પછી પાછો ફરીથી બીજી વાર વાપરવાનો એટલે 4 ને 5 કલાક મારા કમ્પ્લીટ વિડીયો એડિટિંગ કરીને પતાવી અને અપલોડ કરતો કમ્પ્લીટ 5 કલાક એક વિડીયો થાય મિત્રો રોજ. અને કોમેન્ટોનો જવાબ આપતા અડધો કલાક થાય. પછી હું રાતે 1-2 વાગે ઊંઘું મિત્રો અને સવારે 5, 5:30, 6 વાગે છેલ્લામાં છેલ્લા 100 વાગે મારે જાગી જવું પડે મિત્રો. ઇડલી ને બધું બનાવવાનું હોય એટલે ગોવાજી 7 વાગે આવી જાય મિત્રો. એટલે થોડું આ વિડીયો બનાવવાનું હોય આપણે નાસ્તા સેન્ટરે જઈને એ બધું વિચારવાનું હોય મિત્રો. જે રીતના શું કરવાનું પેલું એ પછી આપણે એક પાત્ર હોય એ વિચાર્યું હોય કયું પાત્ર ભજવવાનું હોય એ બધું કરીએ તાણ મિત્રો. આ બધા વિડીયો તાણ બને એમની તો વિડીયો બનતો નહીં, તાણ સેટિંગ થાય. પછી જઈને પાછું વિડીયો ઉતારવા જઈએ એટલે કોક ગમે તે ગ્રાહક આવે એટલે આપણે પેલી વાત હોય એ ડિલીટ મારવી પડે કારણ કે એ આપણો ધંધો. અને પછી ફરીથી પાછું વિચારવા બેવાનું એક થોડો ટાઈમ મળે તો. અને મહેમાન આવે એમને મળવાનું. પછી હું ફોન ઉપર વાત કરવા રહું તો ચો મેળાવે કહેજો મિત્રો. આ વિડીયો જ હું ના બનાવી શકું તો મારે પછી આ લાઈન છોડવી પડે. છોડવાના નહીં મિત્રો, આ છોડવું નહીં મિત્રો. આપણને સારું ફાવે ને સારું ગમે હારીએ એટલે અમે આવ્યા છીએ મિત્રો. અને તમારો સપોર્ટ હવે પૂરો મળે, તમારું મનોરંજન કરાવીએ અને અમને મનોરંજન થાય. એટલે ફોનનું ખાલી સેટિંગ એક વસ્તુ જીવનની અંદર નહીં કહેતા કે કોક કુછ પાને કે લીએ કુછ ખોના પડે. એમ મારા હારીએ સિમ કાર્ડ ખોવું પડશે એવી વાત. સિમ ક્યાં કાઢી નાખવું પડશે હવે એવું. કારણ કે ઉપયોગ જ નહીં થતું મિત્રો. ફોન ઉતારવાનો જે ફોનમાં આપણે એમાં ઉતારતા હોય અને એમાં ફોન આવી જ જતા હોય એવું નહીં. ફોન તો આવી જ જઈ પણ ફોન જ જેવા તમે હું જેટલી વખત પહેલાં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ત્યારે હું એ કટ કરી અને ફોન ઉતારવાનું સીન આમાં કેવું સીન મહત્વ હોય. જે એકવાર સીન લઈ લો એ જ લઈ લો પછી તમને બીજી વાર એનો સીન ના મળે. હવે તમે ફોન કોકનો આવ્યો હોય આમ કહીને આમ ફોન ઉપાડવા જાઓ એ બંધ કરી પેલો સીન જતો રહે મિત્રો તો હું તમને સીન ના બતાવી શકું. અને એમાંય ફોન હું ઉપાડું એટલે એ શું હોય ખબર, અરવિંદભાઈ દારૂ લેવો તો આ લેવો. હવે શું કહેવાનું કે મેન મથારું જે છે મેન મથારું એરિયે દારૂ મેન એરિયે પેલું એ જ હતું. એટલે એરિયે એવું થઈને ઊભું રહે મિત્રો. ચોખ્ખું તમને કહી દઉં. એટલા માટે મારા સીમ બંધ કરી જ દે એ સમજી લો બંધ કરી જ દીધું મેં. મારા સગા સંબંધીઓ બધાને મારો જેટલો હોય બધો મને માફ કરજો. વિડીયો હારે વાપરતો હોય તો અને બધા મિત્રોએ માફ કરજો. તમારે કોઈને મળવું હોય વાત કરવી હોય તો કોમેન્ટના આપણે વિડીયોના નેચર લખી શકો, હું જવાબ આલે. તમે હોય રૂબરૂભાઈ આવી શકો મિત્રો. તો હવે આપણે વિડીયો કહેતા નહીં કે ટાઈમ આવે એટલે આપણે સમયે મોન આલવું પડે. એમ આપણે વિડીયો બનાવવાનું ને તમારા સુધી પહોંચાડવાનું. હવે આપણે મગજમાં એક લક્ષ્ય પેલું એ કરી દીધું હોય તો હવે મારા આ સિમ કાર્ડને ત્યાગવું પડશે. બધાજી પરિવારના જાણનો આપણો ઓમાં પડ્યા તારનો પરિવારને આપણી વાત નહીં કરીએ, ટાઈમ નહીં આપીએ એટલે આપણે આસ્તે બધું સેટિંગ થશે એવું નહીં કહેતા. આપણે થશે એવું નહીં પણ થોડી કષ્ટી તો જીવનમાં આગળ આવવા નહીં કહેતા કે તમે કોક કષ્ટી કરો તો તમને કોક મળો. એમ આજે અમે તૈયારી કરીશું તો કાલ નાસ્તા સેન્ટર ખોલશું. એક મિનિટ ટાઈમ રહ્યો ને એ હવે એવું થઈ ગયું કે 3 વાગે બંધ કરું ને એટલે સીધું 3 થી 4 ગાળામાં ખીરું પીસી જ દેવાનું ઢોસાનું. એટલે પીસવું જ પડે. ના પીસીએ તો ખીરું બીજા દિવસે ના તૈયાર થાય. હવે એ ના તૈયાર થાય તો નાસ્તા સેન્ટર જ બંધ રહે. લંચ પાડવો પડે. એ લંચ પાડીએ તો આખો વિડીયોનો લંચ પાડીએ. એટલે વધારે નહીં મળે. આખું નાસ્તા સેન્ટર જ બંધ થઈ જાય કે બધા નાસ્તા સેન્ટર બંધ થાય એટલે ગ્રાહક આવે એટલે શું જવાબ આપવાનો? વધારે હા પાક્યા તો જો બંધ ચાલુ કરવા મળે. અને પછી સંભાર બનાવવો પડે. સંભારનો મસાલો બનાવવાનો, નારિયેળની ચટણી બનાવવાની, પછી ઢોસા ઉપર નાખવા મસાલો બનાવવાનો. આ બધું બનાવતા કહાની તો એવી છે ને કે હાલ પરિસ્થિતિ ગોવાજીને તો ખબર વાત જ થાય એવી નહીં. વાત જ નહીં થાય કહાની. એટલે મિત્રો આસ્તે બધું સેટિંગ કરી દઈશું. માફ કરજો પણ આ ખાલી જવાબ આપવો પડ્યો. આ ફોનનો જવાબ આપવા માટે સ્પેશિયલ આજ રવિવારે કોચિંગ ઊભા રહેજો. આ બધા મિત્રોને જણાવવું પડશે. આ જણાવ્યા જેવી વાત થાય એટલે જણાવવી પડશે. એટલા માટે મેં કાલના વિડીયો મિત્રો ગોવાજી કહેતા હોય કે માણસ આવે ગમે તે મિત્ર આવે તો ગોવાજી કહેતા હોય મિત્રો
કે અરવિંદનો નંબર જે બોલ્યા હતા ને એ ખોટું નહોતા બોલ્યા, એ બરોબર બોલ્યા હતા, એવું નહીં. આપણા નાસ્તા સેન્ટરે આપણો નંબર લખેલો હતો, હું તમને ખોટું નહીં કહું. ગમે તે માણસ આવે, ગમે તે નાસ્તા સેન્ટરે મિત્રો આવે તો ફોન નંબર આપણો લખેલો હતો, પણ મેં કાઢવાનું કારણ આ કે હવે સિમ બંધ કરવું પડશે, આપણે શું કરું કયો, વાત જ કરવાનો ટાઈમ નહીં તો પછી નંબર આલીને તમને કોઈક ગમે તે મિત્ર આવે તો એ નંબર લઈ ગયા. ચલો તમે મિત્રો આવ્યા, ગમે તે મિત્રો આવ્યા, કોઈક મહેમાન આવ્યું તો ચલો તમે મેં નંબર આલ્યો કે ગોવાજીએ નંબર આલ્યો. હું ના પાડવાનું કારણ આ કહું કે ચમ ગોવાજીને મેં ના પાડી કે એ દખલ મારા પપ્પાને અત્યારે હાલ ફોન કરવો હોય તો એ નહીં કરી શકતા, મને કરી તો લાગતો જ નહીં, ફોન બંધ કરવો પડે. મારા વિડીયો ઉતારતી વખતે એરોપ્લેન કરીને ઉતારવો પડે, કો તો ગ્રાહકોનો દારૂના વધારે ફોન આવ્યા કરે મિત્રો, તો એક એના એ કંટાળી તો ચાલશે. તો ગ્રાહકો અહીં તો બરાબરના મિત્રો કેવા કંટાળ્યા ગોવાજી કહે છે, બરાબર કંટાળ્યા દારૂના ગ્રાહક થઈ ગયો બા. નાસ્તા સેન્ટરે આવી ઉપર એવું જવાબ આલો એવી વાત થઈ કરેલો કરમ ભોગવવાની વાત હોય એટલે વાંધો નહીં. તમને ખબર કે વેપારીએ તો મેં તો બધું જણાવી દીધું એટલે કોઈ વાંધો ના આવે આપણે. સાચી વાત. એટલે એવી પરિસ્થિતિ એ મિત્રો સૌથી વધારે એમના ફોન આવવાની યાર ખબર જ નહીં કે આપણે હું વિડીયો ઉતારવા મોડ્યો લાઈન આખી બદલી દીધી. અમુક માણસને ખબર 50% ખબર, 50% નહીં ખબર હજુ એવી વાત હે. હા ગોવાજી, હાજી 50% જ ખબર. હા, એક વર્ષ થાય 50% તો એવા ને એવા છેડે આવો જે લેવા આવતા તે માણસ એરા જ આવો. સાચી વાત છે. હજુ 50% માણસ હતો, હજુ 20% તો એવા માણસો કે અમે પીવાનું બંધ કર્યું નહીં ખબર હોય. હમણાં 7-8 મહિના થઈ ગયા, ખબર પડે આપણે વરસ થશે એટલે મિત્રો ખબર પડશે, આસ્તે આસ્તે પડશે ખબર કે આ બંધ કરી નાખ્યું એટલે તો ઊંધી હારીએ ભોગવવું પડશે. હે ગોવાજી, સાચી વાત. તો ઊંધી ભોગવવું પડશે, ભોગવીશું એવું હતું. પણ સિમ બંધ કરી દઈએ એટલે એ પ્રશ્નનો 20-30% તો 50% પ્રશ્ન એરે ઉકેલાઈ જશે આપણે. હા, કે આ ફોનથી આપણે મિત્રો આપણા પાસે એવું હાલ પોઝિશન નહીં, બીજો ફોન લાઈન પેલું એ કરીએ ચાલુ, એવું પોઝિશન નહીં, બીજા ફોનમાં સિમ ભરાઈએ, એમાં ગ્રાહકોના ફોન આવે એવું પડવા એ લોચા. એટલે સિમ બંધ, સિમ ત્યાગવાનું નક્કી કર્યું મિત્રો આપણે. 100 વાતની એક વાત, વિડીયોનું કરવું હોય તો મારે સિમ કાર્ડ બંધ કરવું પડશે, એ તો ફાઇનલ થઈ ગયું. એટલે હું ગોવાજીને કહું કે ગમે તે મિત્ર આવે તમે જ આવો તો તમને હું મારો નંબર આવું, તમે ઘેરથી ફોન કરો હોય હું ઉપાડી જ ના એકું લાગે ને એમ વખત હું બંધ કરી દઉં, પેલું એરોપ્લેન મેલીને વિડીયો ઉતારતો હોય હું, કારણ કે શોટ લેવાનું હોય એટલે મારે તો સેટિંગ જ ના થાય. એ વિડીયો ઉતારીને 3 વાગે આવ્યા પછી એડિટિંગ કરવા એવું એટલે રાતનો 12-1 વાગે, સવારે 5 વાગે ધંધા જઈને વિડીયો ઉતારવાનો. હવે આ ટાઈમ ચિયા ટાઈમે ફોન ઉપર વાત કરું, બરાબર સેટિંગ આવ્યું અને ફોન આવે તો કનો ફોન ઉપાડું મિત્રો કહેવાય. એટલે આરીએ આપણે આ કરવું હોય વિડીયોનું તો સિમ કાર્ડ બંધ કરી દેવું. હા, એટલે એરીએ 100% બંધ કરવું પડશે મિત્રો. અને ઓમે સિમ કાર્ડમાં હું કંટાળ્યો મિત્રો, આ દારૂના ફોન આવે છે ને ખાસા બધાના ફોન આવી, અને ઘરનો તો બધાના આપણે સબસ્ક્રાઈબરો તો આ વિડીયોના માધ્યમથી હું કહું એટલે ખબર પડી જશે કે ફોનનું કોઈ પેલું એ હ નહીં એમના પાસે. મારા ઘરનોને ખબર પડી જાય કે મારા પપ્પા એમને મારા ઘેરથી ને બધાને મેં કહી દીધું, મારા હગાવાળાને આસ્તે આસ્તે કહેતો રહેજે કહું તો ફોન નહીં, ફોન તમારે કોઈ કોમ હોય તો એના ફોન ઉપર મારા મમ્મી પપ્પાના ફોન ઉપર આવે ને એટલે એને મને કહી તો ફોન આવ્યો તો કોમ આવ્યો તો એટલે કોઈ કોમ હોય એવું તો એને કહી મારા ઘરનો કહી મને એ રીતનું સિસ્ટમ. એટલે હાલ આમાં થોડા 12 મહિના એક કહટી વેઠવી પડશે, પછી બધું માણસ સેટિંગ કરીશું ને આપણે એમ ગોવાજી આપણા સેટિંગ પણ નવું સિમ લાવીશું, બધું પેલું એ કરીશું, બરોબર ને? સાચી વાત છે, પણ એકદમ તો ના હા, એકદમ થાય એવું નહીં, કારણ કે પોકી નહીં વળાય એવું મિત્રો. વિડીયો બનાવવા જવું તો ફોન ઉપર વાત નહીં કરી એક તો ફોન ઉપર વાતો કરવા દઉં તો વિડીયો નહીં બની. ગોવાજીને હું બોલવાનું એ મારે શીખવાડવાનું હોય, તમારે શું કહેવું ગોવાજી, ગોવાજીને હું બોલવાનું, ગોવાજીને ચાણા બોલવાનું એ બધું મારે શીખવાડીને અમારે બેને ભજવવાનું હોય મિત્રો. પાત્ર ખાલી લખતા નહીં, અમે બોલીએ બધું બુદ્ધિ જ બોલીએ એવું નહીં, ગોવાજી બોલવાના કારીગરી એવું નહીં, પણ ચાણ બોલવું એ ગોવાજીને હજુ ખબર નહીં પડતી. કેમેરો હોય આ બાજુ આવે તાણ બોલવાનું, ગોવાજી કેમેરો ના હોય તો બોલી નાખતા હોય તો એવું કામકાજ હોય. એટલે બધું સ્ટેપ બાય સ્ટેપ બધું બધું આ તો જેવું હોય કે બધું ભેગું કર્યું, ઘઉં પેલું ખબર ઘઉં બાજરી બધું ભેગું થયું, બધું ભેગું હોય પછી નહીં આમ દોડો વેળીને બહાર કાઢવાનું હોય, સાફ કરવાનું, બધું હલાડે કાઢી નાખીને દહીણું કરવા બેઠા, દહીણું કરવા બેસીએ એમ સાફ કરીને ચોખ્ખું કરીને દહીણું કરીને રોટલો બનાવીને તમારા આવું રજૂ કરવાનું હોય, એ બધું કામ મારે કરવાનું હોય. એટલે ફોન નંબરનું મેં ગોવાજીને કીધું કે તમે કોઈને ફોન નંબરનું કહેશો નહીં, એ જ વાત હતી, બીજી કોઈ વાત નહીં મિત્રો.
રૂબરૂબ આવો આપણે ઈકણ હોય 6 દાડા અઠવાડિયાના કમ્પ્લીટ રોજે રોજ રેગ્યુલર નહીં હોય એ દાડા આપણે વિડીયોમાં પહેલાં જ જણાવી દઈશું. તો આ રવિવારના આટલા નાના ચકડા વ્લોગમાં આટલું જ જણાવવા માટે મિત્રો તમને પેલું એ કર્યું હતું. તો માફ કરજો મિત્રો. હવે આ જે હતું એ તમારા સમક્ષ કહી દીધું. સાચી. ઓકે, તો મળીશું એક સોમવારના મસ્ત બનાવી અને નવા બ્લોગમાં. હા, સોમવારે મસ્ત બનાવીશું, મંગળવારે અપલોડ કરીશું. ઓકે 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 મિત્રો, તો બનાવીશું સોમવારે મસ્ત બ્લોગ તમારો. તો રવિવારનું થોડું હાલ માણસ ના થાય તો ઊંધી વિચારીએ કેવું કરવું કેવું ના કરવું. પછી આ તો હું એક થોડો વિડીયો બનાવીને આટલો મિત્રો અપલોડ કર્યો તમને જણાવવા માટે. અને મૂકે ને. ઓકે ઓકે. હા.